નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। ડભોઈના વેગા ખાતેથી જિલ્લાની એસઓજી પોલીસે બાતમીના આધારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક યુવકને રંગે હાથે ઝડપી પાડ્યો, જેની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 30 રીલો કિંમત ₹9,000ની કબજે લઈ ડભોઈ પોસ્ટમાં ગુનો દાખલ કરી અને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ડભોઈ પંથકમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપલો ખૂબ જ પ્રમાણમાં વધી ચૂક્યો છે। ત્યારે જિલ્લાના એસઓજી પોલીસને મળેલ બાતમી આધારે તેઓએ ડભોઈના વેગા ખાતે આવેલ પાયલ હોટલની પાછળની રૂક્ષ્મણી કોમ્પ્લેક્સ નજીક બહાર ખુલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક કિસ્મને રંગે હાથ ઝડપી પાડેલ છે, જેનું નામ પૂછતા સચિન અરવિંદભાઈ તડવીએ જણાવ્યું હતું। પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત 30 ચાઇનીઝ દોરીની રીલો કિંમત ₹9,000ના મુદ્દામાલનો કબજો મેળવી સચિન વિરુદ્ધ ડભોઈ પોલીસ મથકમાં કાયદેસરનો ગુનો દાખલ કરી ડભોઈ પોલીસ સ્ટેશન કરેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈના ધરમપુરી પાસેથી પણ ડભોઈ પોલીસે ચાઇનીઝ દોરીના મોટા પ્રમાણમાં જથ્થો ગત સપ્તાહે ઝડપી પાડ્યો, જ્યારે પોલીસ અને બીજું લાગતા તંત્ર આ બાબતે વધુ સતર્કતા દર્શાવે તે હવે જરૂરી થઈ ચૂકી છે।